તો ભાવનગરમાં વિમાની સેવાની અનિયમિતતાના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। સમયસર ફ્લાઇટ ન મળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે, કારણ કે સમસ્યાને લઈને ચેમ્બર ઓફ કોમર્સ પણ મેદાને આવ્યું છે। ચેમ્બરના પ્રતિનિધિઓ દિલ્હી જઈ રજૂઆત કરશે। ભાવનગરથી મુંબઈની હવાઈ સેવા નિયમિત નથી, જેના કારણે થઈને જે પણ પેસેન્જર્સ હોય છે જે લોકોને ભારે હાલાકી પડી રહી છે। લગભગ 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળ દિલ્હી જશે રજૂઆત કરવા માટે, જેથી કરીને સમય જે છે તે નિશ્ચિત થઈ શકે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર દવે જોડાયા છે આપણી સાથે। મયુર, જણાવશો, જે રીતે કોઈ પણ પેસેન્જર જ્યારે ફ્લાઇટ લેતું હોય છે તો એ ચોક્કસથી પોતાનો સમય સાચવવા માટે થઈને ફ્લાઇટમાં જતા હોય છે, અને જ્યારે ફ્લાઇટ જ સમયસર ન આવતી હોય ત્યારે ભારે હાલાકી પડતી હોય છે। શું રજૂઆત કરવામાં આવશે? જી જંખના, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરમાં જે હવાઈ સેવા છે તે એક તો પહેલેથી અનિયમિત ચાલી રહી છે। કારણ કે કહી શકાય કે ભાવનગરમાં માત્ર એક જ ફ્લાઇટ છે જે ભાવનગરથી મુંબઈ અને મુંબઈથી ભાવનગર જે એક જ ફ્લાઇટ છે તે કાર્યરત છે, અને તે પણ ઘણા સમયથી અનિયમિત રીતે જોવા મળી રહી છે। કારણ કે જે હવાઈ સેવા છે તે અનિયમિત થતા મુસાફરો છે તેને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે જે રીતે વિમાની સેવા જે અનિયમિત ચાલી રહી છે તેને લઈને હવે ચેમ્બર પણ છે તે મેદાનમાં આવ્યું છે। ચેમ્બરના જે 15 જેટલા પ્રતિનિધિઓ છે ચેમ્બર ઓફ કોમર્સના, તેઓ દિલ્હી જઈને કેન્દ્રીય મંત્રીને મળીને રજૂઆત કરવાના છે। કારણ કે કહી શકાય કે જે રીતે છેલ્લા ઘણા સમયથી અનિયમિત રીતે ચાલતી જે વિમાની સેવા છે તેને લઈને હવે ચેમ્બર છે તે મેદાનમાં આવ્યું છે, અને હવાઈ સેવાને કાર્યરત કરવા માટે થઈને જે છે તે રજૂઆત કરવાના છે। દિલ્હીમાં 15 જેટલા ચેમ્બરના જે પ્રતિનિધિઓ છે તે મંત્રીઓને મળીને રજૂઆત કરવાના છે, અને આ મામલે યોગ્ય કાર્યવાહી થાય ને મુસાફરોને ન્યાય મળે તેવી પણ રજૂઆત છે તે કેન્દ્રીય મિનિસ્ટરને કરવાના છે। જંખના, જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।